જય માં જય રમાનાથ. આજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે પૂજ્ય ભાઈના રમાનાથ ભગવાનના, રમાંબાના, જગદંબાના બધા જ ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તારીખ 4/1/25 વિક્રમ સંવત 2021 પોષ સુદ પાંચમ શનિવાર, શ્રુતિ ગોંડલ. ઓમનિશન્ટ, ઓમનિપ્રેઝન્ટ, ઓમનિપોટેન્ટ, જન્મી અંબે અજોડ અનપેરેલલ. આ વ્યક્તિમાં એનો અર્થ એ છે કે વ્યક્તિ હું હતી, શક્તિ હું હતી, વ્યક્તિ હું છું અને શક્તિ હું જ છું. વ્યક્તિ હું બનીને શક્તિ તરીકે અભિવ્યક્ત થાઉં છું. અત્યારે વ્યક્તિ છું અને શક્તિ છું. જ્યારે ઠીક પડે ત્યારે વ્યક્તિ તરીકે વ્યવહાર કરું છું અને જ્યારે ઠીક પડે ત્યારે શક્તિ તરીકે વ્યવહાર કરું છું. વ્યક્તિ બે નથી. આ અંદરની ચેતનામાં એક બે નથી, હું પોતે જ છું. જે વ્યક્તિ તરીકે કામ કરે છે, શક્તિ તરીકે કામ કરે છે. અહીં આ શરીરમાં પૂજ્યભાઈ પોતાના તરફ આંગળી બતાવે છે. આ મારી અભિન્ન શક્તિ રમાંબા તરફ આંગળી બતાવે છે. બ્રહ્માંડોની અધિષ્ઠાત્રી આ દિવસે 1946માં જુનાગઢ મણિદ્વીપમાં પૂજ્યભાઈના ચિન્મય દેહમાં પ્રગટ્યા. તારો ઝળહળતો પ્રકાશ સામે પારથી એટલે કે ગિરનારથી મણિદ્વીપમાં ઉતર્યો. તારો પ્રકાશ પૃથ્વી પર ઉતરી રહ્યો છે. તારો પ્રકાશ જગતને અજવાળી દેશે. આ પ્રાગટ્ય એકદમ વિશુદ્ધ, મુલાયમ અને કરુણાશીલ છે. માં તારાથી જગત પ્રકાશમય બનવાનું છે. જગતમાં આવિર્ભાવ પામનાર દિવ્ય કેન્દ્રની આસપાસ બધા તત્વો પૂર્ણ રીતે પુનઃરચના કરવા માટે ભેગા થઈ રહ્યા છે. તેનું નવું સ્વરૂપ એ જ પૂજ્યભાઈ, એ જ માં, એ જ રમાંબા. અંબે જન્મી સુપ્રીમ પાવર ઓફ ધ હોલ યુનિવર્સ, અનપેરેલલ, અદ્વિતીય. વાણી સાથે પૂજ્યભાઈના હાથની તાળી પડી. હથેળી લાલ થઈ ગઈ. માળિયામાં પડેલા કુંચા રણજણી ઉઠ્યા, જાણે માની ઝાલરી વાગી. તેનાથી એક કુંચો ગોળ ગોળ ફરતો નીચે આવીને પૂજ્યભાઈની સામે જ ઊભો રહી ગયો, જાણે માના પ્રાગટ્યનું દિવ્ય દર્શન કરવા. દિવ્ય સત્તાના પ્રભાવથી જળ પણ ચેતનવંતું થઈ ગયું. પૂજ્યભાઈના જન્મની સાથે જ આદ્ય શક્તિ પ્રગટેલી, પરંતુ જગત સમક્ષ આજે પ્રગટ થઈ. માં અંબિકાને અમારા સાષ્ટાંગ પ્રણામ. માં તું અમને સાચું સમર્પણ કરાવ કે જેનાથી અમારી ક્ષમતામાં વધારો થાય. અમારી ક્ષમતા કરતા તારી કૃપા બળવતી છે, જે આત્માની સમૃદ્ધિ અને વિભુતા આપે છે. પૂજ્યભાઈ મૈત્રી, પ્રેમ અને કરુણા આ ત્રણ દૈવી સંપદાને મહત્વ આપે છે. પૂજ્યભાઈ અમૃતમમાં અવારનવાર સંબોધન કરે છે. હે બંધુ, હે સખા. પૂજ્યભાઈ સખ્ય અને ભાઈચારાના ભાવથી છલોછલ ભરેલા છે. માને પાસે અબોધ શિશુ બનીને તેનો પ્રેમ પામવાની પ્રેરણા પૂજ્યભાઈ આપે છે.
પૂજ્ય ભાઈ આ રીતે કંઈક મને પ્રાર્થના કરવાની પ્રેરણા આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય, સ્વચ્છ જગમગ પ્રકાશ આકાશ, ચોમેર સૌંદર્ય વેરાયેલ છે. જગદંબાનું ગીત સ્તવન આજે જગત જનનીના ચરણોમાં અબોધ બાળકની પ્રાર્થના. તેમાં તારી સમૃદ્ધિનો પાર નથી, આનંદનો પાર નથી. અપાર થયું સૌંદર્ય, અપાર થયો આનંદ, તારી શક્તિની સીમા નથી. તું અમારી ચેતનામાં બેસી જા, સંઘર્ષ દારિદ્ર્ય દૂર કર. અમારામાં સૌંદર્ય વ્યક્ત થાય તેવું વરદાન આપ. સંવાદિતા ઉભી કર. અમારી સમગ્ર ચેતનામાં તારું એક શાસન રહે. તવ ચરણે શરણે હવે અમને પૂર્ણ બનાવો. અમારામાં લયબદ્ધતા, નૃત્ય, સૌંદર્ય આવે. અમારા વિચારોમાં, વાણીમાં, પ્રાર્થનામાં સૌંદર્ય આવે. કન્સ્ટ્રક્ટિવ, પોઝિટિવ અમારી સમગ્ર ચેતનાને બનાવો. અમારું નાનું વ્યક્તિત્વ છે એને ઉગાડી દે. દરેક ક્ષણે અહંકાર ઓગળતો જાય તેવું વરદાન આપ. અમારી ચેતના સભર બનાવ. આનંદ આપ. સંઘર્ષમાંથી મુક્ત કર. નિષ્કામ ભક્તિ આપ. તારો સ્પર્શ આપ. તારાથી વિમુખ જઈએ તો દુઃખ અને સંઘર્ષ છે. અમારી દીનતાને દૂર કર. અમારો સંતાન તરીકે સ્વીકાર કર. સંતાન તરીકે માંગવાનો અમારો અધિકાર છે. તું માતા છો, તારા વારસદાર, અમે તારા ઉત્તરાધિકારી છીએ. તારા આનંદનો અંશ અમારામાં દાખલ થાય. અમે પ્રાણવાન બનીએ, નિશ્ચિંત બનીએ. અમારામાં સૌંદર્ય, સંવાદ, આનંદ અને માધુર્ય સ્થાપિત કર. અમારી વાણીમાં, વિચારોમાં માધુર્ય આવે. ફરી કરીને માગું છું, તારા ચરણોમાં સ્થાન આપ. જીવન આનંદ માટે છે. અંતઃસ્થળમાં આનંદ છે. અમારું મૂળ સ્વરૂપ આનંદ છે, જ્યોતિ છે, પ્રકાશ છે, અનંતતા ના અમે સંતાન છીએ. પુરુષાર્થ કરતા તારી સહાયમાં અમને વિશેષ શ્રદ્ધા છે. અમને અંધકારમાંથી મુક્ત કર. તારી સહાય વિના અમે અપંગ છીએ. જીવનને તું જ આનંદ ઉત્સવ બનાવી દે. અમે સીમામાં જીવીએ છીએ. માં, તું આનંદ, સૌંદર્ય અને કૃપાની વર્ષા કર. આ જગતમાં તે પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ખોબલે પહેર્યું છે. તેનો ઉપભોગ કરી શકીએ, તેમાં તને જોઈ શકીએ એવી ક્ષમતા. જગતમાં સુખની માત્રા ઘણી છે, દુઃખની ઓછી છે. અમને તે સૌંદર્યના, માધુર્યના, આનંદના ઉપભોક્તા બનાવો. આ હૃદયપૂર્વકની પ્રાર્થનાના પ્રતિસાદમાં જાણે માં વરસી હોય એમ આપણને રિસ્પોન્સ આપે છે. ભાઈ ને માં એક જ, રમાંબા એક જ. ફસફસમાં પૂજ્ય ભાઈ આપણને જીવન મંત્ર આપે છે. ભગવાનનું નામ લેવું, ભગવાનમાં જીવવું એ જીવન સાર્થક છે. માનવ હંમેશા પોતાની અંદર પૂર્ણતાને ઝંખે છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શક્તિ, પૂર્ણ જ્યોતિ, પૂર્ણ આનંદ. માનવ જગતમાં આનંદ શોધે છે, આંશિક સફળતા મળે છે, એ આભાસ છે. અદમ્ય ઝંખના માનવના અંતરમાં સતત ક્રિયાશીલ છે. જ્યાં સુધી પરમાત્મા, જગદંબા, ભગવાનના ચરણોમાં આશ્રિત ના બને તેની સહાયની યાચના. જ્યાં સુધી સહાય ન હોય
ત્યાં સુધી શાંતિ કેવી? જ્ઞાન માટેની ઝંખના, શાંતિ માટેની ઝંખના, મુક્તિ માટેની ઝંખના, ભગવાન માટેની ઝંખના, ચાહ પરમ તરફ લઈ જાય છે. ભગવાન માટેની ચાહ, ઝંખના, જ્ઞાન, યુક્તિ, જ્યોતિ, ચાહ સેવિકા તરીકે કામ કરે છે. દરેક ગોલ અર્ધ સત્ય પૂર્ણ સત્ય તરફ ચાહ સંકેત કરે છે. ભૂલ કરીએ તો વિનાશ ના, નિરાશ થવાની જરૂર નથી. ત્યાંથી કરેક્શન કરી, સુધારો કરી, અંતિમ સત્ય ઉપલબ્ધ કરવા તરફ સંકેત કરે છે. જ્યારે ભગવાન તરફથી ચાહ અંતરમાં ઉત્પન્ન થાય છે, નશ્વર માટેની ચાહ અટકે છે, બંધ થાય છે. ત્યારે બધી ચાહો એકઠી થઈને પરમાત્મા તરફ વળે છે. બધી આસક્તિ ભેગી થઈને પરમાત્મા તરફ આસક્તિ વળે છે. ત્યારે માણસ પૂર્ણની, આનંદની ઉપલબ્ધિ કરે છે. ત્યારે જ મુક્તિ, શક્તિ, જ્યોતિ, આનંદની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી યાત્રા ચાલુ જ રહે છે. માણસ સમયથી ગ્રસ્ત છે, કાળથી ગ્રસ્ત છે, મહત્વાકાંક્ષાથી ગ્રસ્ત છે, ટેન્શનથી ગ્રસ્ત છે, સરખામણીથી પરેશાન છે, કાળને અધીન થઈ દુઃખી છે. આપણે પ્રકૃતિને અધીન થવા નથી માંગતા. પ્રકૃતિથી ઉપર ઉઠવા માંગીએ છીએ. પ્રકૃતિમાં સ્થાયી થવા માંગીએ છીએ. જગદંબાના ચરણ પકડી લઈએ. મહાકાલીના ચરણ પકડી લઈએ તો કાળથી ઉપર ઉઠી જવાય છે. કાળના બંધનથી મુક્ત થઈ આનંદિત થઈ શકે, અથવા તો કાલાતીતમાં સ્થિર થઈ જવાય તો કાળનું સ્થાયિત્વ આવી જાય. આપણને તો માં પ્રિય છે, એનું સ્વરૂપ આપણને ગમે છે. આપણે માતાનું સંતાન છીએ, તેની ગોદ આપણને ગમે છે, એનું વાત્સલ્ય પ્રિય છે. આ દુઃખમાંથી, ત્રસ્ત જીવનમાંથી ઉગારી લે છે. આધિ, વ્યાધિ, કામ, ક્રોધ, રાગ, દ્વેષ બધું પરેશાન કરે છે. તું આમાંથી ઉગારી લે. તમસમાંથી તું જ્યોતિ તરફ લઈ જા. તમસોમાં જ્યોતિર્ગમય. માં, ભાઈ ખુદ પોતે જ ભગવાનનું નામ, ભગવાનની સન્નિધિમાં વિશુદ્ધતા, સમગ્રતા, નિસંગતા આ પ્રાપ્ત થાય. જીવન કૃત્ય થઈ જશે. ભગવાનને તમારો સાચો પ્રેમી માનશો, ધારશો તો હાજર થઈ જશે. પૂજ્યભાઈ, શક્તિ, નામ સ્મરણ, ભક્તિ. We want to devote. We want to repeat the name of the Mother Divine. We want to love our mother. Repeat the name of Mother Divine. We want to love our mother. ભગવાન માટેનો અહેતુક પ્રેમ, કોઈ માંગ નહીં, સોદાબાજી નહીં, એપ્રિશિએશનની ભાવના નહીં, ઝંખના નહીં. કૃષ્ણ અર્જુનને કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. માં અહમ કેન્દ્રિત આ ચેતના ન હતી. કૃષ્ણની ચેતના અહમ કેન્દ્રિત ન હતી. પોતાને શરણે આવવામાં કહે છે ત્યારે એ અહમ કેન્દ્રિત નહીં, પરંતુ શરણ માટેનો આપણો રસ્તો મોકળો કરે છે. માં જેટલું કોઈ સ્પોન્ટેનિયસ નથી. હું અવતારોની જનની છું.
કૃષ્ણમાં અહંકાર નહોતો, મારામાં નથી. મારા શરણે આવેલાનું કલ્યાણ કરું છું. આ મારી કરુણા છે, મારો અધિકાર છે, મારી તાકાત છે. યો વૈ ભૂમા તત્ સુખમ. તે જ સુખ છે. બ્રહ્મથી નીચેનું જરા પણ ખપતું નથી. જે ભગવાનમાં જીવતો હોય ને તેના માટે ચીર વસંત છે. આ ભગવાનનો ગુલશન છે, ભગવાનનો ગુલઝાર છે, ભગવાનની બહાર છે, પ્રાપ્તિનો ઉન્માદ છે, મસ્તી છે, આનંદ છે. માના સાનિધ્યમાં આપણે સંખલા છીપલા વીણતા માં મળી ગઈ છે. We want to reach એ જ ગંતવ્ય, એ જ પ્રાપ્તવ્ય. તાંડવમાં પણ એ જ, લાસ્યમાં પણ એ જ, સુખ દુઃખ અંધકાર પ્રકાશ બધામાં એ જ. આપણી ચેતના એનાથી ઊંચી જાય તો બધું ચૈતન્યમય લાગે. ઉપરની અવસ્થામાં તાંડવ પણ નથી, લાસ્ય પણ નથી. અંબે જન્મી સુપ્રીમ પાવર ઓફ ધ હોલ યુનિવર્સ આ વ્યક્તિમાં, નાથાલાલ જોશીમાં, અમારી અભિન્ન શક્તિ રમા પૂજ્યભાઈ આંગળીથી બતાવે છે. રિપીટ કરું છું. ભગવાનનું નામ, ભગવાનનું શરણ, ભગવાનનું ચિંતન. ભગવાનનું નામ મારું નામ, ભગવાનનું ચિંતન મારું ચિંતન. ભગવાનની શરણાગતિ મારી શરણાગતિ. મારી કૃપાથી ભજન ભક્તિ અને પ્રેમ પ્રગટશે. મારા નામમાં આનંદ છે, ધ્યાનમાં ચિંતનમાં આનંદ છે. આ આવેશ પ્રવેશ નથી, પરમાત્મા સ્વયં છે. માં પરમ સત્તા છે, અંતર્યામી છે. હું જ કૃપા કરું છું, હું જ આશીર્વાદ આપું છું, હું જ ભગવાન છું. ભગવાન જ લવ બેકર અને લવ બ્રેકર. કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થા. પ્રકૃતિથી ઉપર ઉઠી શકે ત્યારે અભારથી પ્રેમ ચેતનામાં ઉત્પન્ન થાય છે. અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. સચેત આનંદનો અનુભવ થાય. આપણામાં પ્રેમ પ્રગટે. ક્લિયરલી કહે છે અહીંયા પૂજ્યપાદ. બોલું છું એ હું જ છું, ચાલું છું એ હું જ છું, હું જ બોલું છું. બોલું કે ના બોલું તો એ હું જ છું. તમારી સામે હું જ છું. પ્રાગટ્ય વખતે કહ્યું હતું, ધર્મના સંસ્થાપન માટે આવી છું. આપણને માં મળી છે, આપણે માના સંતાન છીએ. આપણને આધાર મળ્યો છે, આશ્રય મળ્યો છે. સુખ દુઃખ કોને કહીએ? આપણે માના સંતાન છીએ. માની પાસે રડી પણ લઈએ, આધાર પણ માંગીએ, હળવા પણ થઈએ. માં સમક્ષ પૂજ્યભાઈ અત્યારે કહે છે, માં આંસુ આપણે પૂછે છે, આપણે ગોદમાં લે છે, સાંત્વન આપે છે. પૂજ્યભાઈ અહીંયા ક્લિયરલી કહે છે, તમારી સમક્ષ ખુલ્લો થાઉં છું, તમારી સમક્ષ ખુલ્લો થાઉં છું, જીવી જજો. તમારી સમક્ષ ખુલ્લો થાઉં છું, જીવી જજો. છેલ્લા 5000 વર્ષમાં આવું પ્રાગટ્ય નથી થયું. રામકૃષ્ણમાં નહીં, ચૈતન્યમાં નહીં, રામકૃષ્ણ ઉપદેશાત્મક. સાંભળનારને લાગે કે આને બીજી કોઈ શક્તિ પ્રેરણા આપીને બોલાવી રહી છે. શક્તિ ખુદ આગળ આવીને વાત નહોતી કરતી. અહીં તો માં પોતે જ આગળ આવીને વાત કરે છે. પૂજ્યભાઈ એજમાં, માં એજભાઈ. આ સ્વરૂપ પ્રાપ્તિ કેટલી મહાન. બ્લેસિંગ્સ, બ્લેસિંગ્સ, બ્લેસિંગ્સ. જય માં, જય રમણ.